કરો, સાહેબ તમારી ઓળખાણ ના થાય. પણ કોઈ સદગુરુ મળી જાય, બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ ક્ષોત્રિય અને મળી જાય અને એની નજરમાં તમે આવી જાઓ, એના બોલવાથી, એની નજરથી, એના પ્રવચનથી જો તમને એની અસર થઈ જાય ને સાહેબ, તમારું જીવન પલટી નાખો, તમારું જીવન પલટી નાખો. એટલે સદગુરુની જરૂર છે. પણ સદગુરુ પાણી પીના છાનકે અને ગુરુ કરના જાનકે. જો તો પગોમાં પડ્યા જેવું નહીં અને જો તો ગુરુ કરવા જેવા નહીં. આ લાઈટની સ્વિચ પાડો એટલી વારમાં આ પરમાત્માની ઓળખાણ થાય રહી છે. ઓના માટે કોઈ પરિશ્રમની જરૂર નથી, કોઈ મહેનતની જરૂર નથી, માળાઓ ફેરવાની કોઈ જરૂર નથી, કોઈ યોગ કરવાની જરૂર નથી. પણ કોઈ સદગુરુ મળી જાય, બેડો તમારો પાર થઈ જાય. પણ આપણે તો છે ખબર છે, થળીએ બાથો પીડાઈએ છીએ, ખબર નહીં આપણને કે આ વસ્તુ કેવી રીતે મળશે. મને પરમાત્મા કોઈ દ્રશ્ય ઓખે દ્રશ્ય થઈને દેખાય એવો વિષય નથી. કદાચ કલ્પના કરો, ઓખો બંધ કર અને દેખાય તો એ તમારી મનની કલ્પના હશે. ઓખો બંધ કરીને કદાચ દેખાય તમને તો એ તમારી મનની કલ્પના છે. એ સાચો પરમાત્મા નહીં હોય. એ પરમાત્માને મળવા માટે શું કરવું પડે? એક પરોક્ષ જ્ઞાન છે, એક પ્રત્યક્ષ જ્ઞાન છે અને એ અપરોક્ષ જ્ઞાન છે. બધા પરોક્ષ પ્રત્યક્ષ જ્ઞાન કરાવો, પરોક્ષ જ્ઞાન કરાવો, પણ કોઈ અપરોક્ષ જ્ઞાન કરાવવાનો અત્યાર સુધી સદગુરુ મળ્યો નથી. અને જે દાડો મળે એ દાડો તમને પાછા ક્યારે આવવા દે? લુગડો બદલવાની જરૂર, વાર વધારવાની જરૂર નથી, માળાઓ ફેરવવાની જરૂર. કડવો લાગે ને, કડવો લાગે બધો એને, પણ જેમ સાહેબનું સત્ય કહી દે, જેમ સાહેબનું સત્ય કહી દે, ગુરુ મળી જાય ને પછી તમારે કશું કરવાનું રહેતું બધું કરે ગુરુ. તમારા માટે શું કરે? ગુરુ બધું કરવાનું રહે, તમારે કશું કરવાનું રહે નહીં. અને જો ગુરુ મળ્યા પછી જો તમારે કોઈ કરવાનું રહેતું હોય, સમજી લેજો. જો ગુરુ મળ્યા મદારી મળે છે, મદારી આટલી વાત સમજી લેજો. એટલે કિંચિત કોટી કર્મથી, ના કર્મથી, ના જાપથી, ના તપથી, ના જ્ઞાનથી, ના બળથી, ના ઉપવાસથી આ પરમાત્માની પ્રાપ્તિ થાય એવી નથી. અને અમારા જગદીશ મહારાજને તમે મળજો, બહુ જ્ઞાની પુરુષ છે. તમને કદાચ એવું લાગે કે આ ભજન જ ગાય છે, પણ એમની જોડે કદાચ થોડા ખમગીને બેસી રહેજો તો તમને ખબર પડશે. સમાધિ લગાવશો ને, એક ગામમાં ભવૈયા આવ્યા અને એક ગામમાં ભવૈયા આવેલા અને પછી એક ગામમાં રોમાપીનું ખેલ કરવાનું છે. પણ એ ગામનો રાજા તેના આજે રોમાપીનું નહીં, રાજા પરથુવરીનું ખેલ કાઢો. બધા ભેગા થયા એટલે આપણે તો રોમાપીનું નક્કી કરીને આવ્યા હતા અને તો પરથુવરીનું ખેલ કાઢવાનું છે. તો કે તો એક ગણો કે હું ટીવી જોઈને શીખ્યો છું ધ્યાન કરતા. શું કે હું ટીવી જોઈને ધ્યાન, કારણ કે પરથુવરીની સમાધિ લગાવવી પડે પરજેરાનું પાત્ર વગર. એટલે એક ગણો કે હું ટીવી જોઈ અને ધ્યાન કરતા શીખ્યો છું. તે કશું નહીં, કશું વાંધો નહીં કે સારું. આ તો ભવાઈ ચાલુ થઈ અને પેલાનું પાત્ર આવ્યું અને પેલા એ તો સમાધિ લગાવી અને પેલા તો ભગવંતા સાચું સમાધિ લાગી ગઈ. સમાધિ એવી લાગી બધું જોવાવાળા પબ્લિકે જતી રહી, પૈસા ઉઘરાઈ લીધા, જમણવારના લાડુ નક્કી થઈ ગયા, બધું નક્કી થઈ ગયું, પણ પેલાની સમાધિ તૂટી નહીં. હવે બધા વિચાર કરવા માટે બધા કોણમાં ઘણા બધા અવાજ કર્યા તો જાગ નહીં. અમારા મુકેશ રામ જેવો એક જણો આવ્યો, આવડું મોટું ઘૂંઘરું લઈ અને કોણમાં જોરથી ઘૂંઘ મારી અને પેલો એકદમ પેલાની સમાધિ તૂટીને તા થઈ ગયા કે પતિ હતો તો એટલે ગમે તેટલી સમાધિ લગાવો, અતા તોના
રામ નામ તું રાખ હૃદયમાં કાળ કલ્પના કાચી આદિ અંતના મધ્યમાં બોલે છે એ વસ્તુ છે સાચી સાચી. આ એક પલકમાં મળી જાય એવું છે. એટલે વધારે વિશેષ મારે નહીં બોલવું. મારે ભજન ગાવું છે પણ મને થોડું કહેવામાં થોડું સત્સંગ કરો એટલે આટલું કહી મારી વાણીને વિરામ આપું. એક આ ભજન બોલું. શબ્દ કા મારા મરી ગયા શબ્દે છોડ્યા જેને જેને શબ્દને વિચાર્યા તાકા સુધર્યા રામ નામ કી ઔષધિ અંગ પીરાવ્યા પ્રેમ નહીં મારો ગમડિયા આ ગણ ગુરુ દેવા મારા
બાબુરામ મહારાજને કાલીથી સુંદર લાભ આપ્યો વાણીનો. અને હવે ઘોડાસર નિવાસી ભગવાનદાસ મહારાજને વિનંતી કરું